સાબર ડેરી વિવાદના ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે। વિવાદ મામલે ડેરીના ચેરમેન અને એમડીને સહકાર મંત્રીએ તેડું મોકલાવ્યું છે। વિવાદ અંગે એમડી અને ચેરમેન પાસે ખુલાસો માંગ્યો। પશુપાલકો ભાવફેર સંદર્ભે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે। પશુપાલકોના વિરોધ અંગે પણ ખુલાસો માંગ્યો છે। એસોસિએટ એડિટર સોનલ અનડકટ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સોનલ, શું છે વિગત? जी साबर डेरीનો વિવાદ જે લાંબા સમયથી ચાલી રહ્યો છે, ખાસ કરીને કેટલાક ડિરેક્ટર્સ જે કોંગ્રેસ ડિરેક્ટર્સ છે તેઓ પશુપાલકો જે છે તેમને ભાવ વધારો કરી આપતા નથી। દૂધનો ભાવ વધારો જે છે તે મંજૂર કરી દીધેલો છે, તેની જે ઇફેક્ટ છે તે તેઓ આપી રહ્યા નથી। આવો જે વિરોધ છે અને વિવાદ છે તે લાંબા સમયથી ચાલી રહ્યો છે। આ સંદર્ભમાં જે વિવાદ છે તે હવે સડકો સુધી પહોંચ્યો છે તેવું કહી શકાય, કેમ કે પશુપાલકો જે છે તે જાહેરમાં દૂધ ઢોળી અને તેમનો જે વિરોધ છે તે પ્રદર્શિત કરી રહ્યા છે। આવા સંજોગોમાં આ સમગ્ર મામલાનો પડઘા જે છે તે ગાંધીનગર સુધી પહોંચ્યા છે અને આ સમગ્ર મામલે સાબર ડેરીના ચેરમેન અને એમડીને સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તેડું મોકલ્યું છે અને તેમને ગાંધીનગર તેડાવ્યા છે। સમગ્ર વિવાદ જે છે તે સંદર્ભમાં તેમની પાસે ખુલાસો માંગ્યો છે, કેમ કે જ્યારે પશુપાલકો તરફથી ભાવ વધારાની માંગણી કરવામાં આવતી હોય તો કયા કારણોથી તેમને આ ભાવ વધારો નથી આપવામાં આવી રહ્યો અને કયા કારણથી જે આ વિવાદ છે તે લંબાઈ રહ્યો છે, આ પ્રકારના જે મુદ્દા છે તે સંદર્ભે એમડી અને ચેરમેનનો ખુલાસો માંગવામાં આવ્યો છે અને તેમને આજે ગાંધીનગરનું તેડું પણ મોકલવામાં આવ્યું છે। ધન્યવાદ સોનલ, જાણકારી બદલ।